એટલી બધી વસ્તુ ખોલી નાખી આમ જો. હવે આ બધા હકલતા હતા હો ભાઈ. હા હા બતાય બધી. લાવા કાયમ લાવા કહેવાય આ રીઝનેબલ ભાવ સારી બધી કલેક્શન સારું છે. એવું નતો આજ મારી લાર પણ લબાસ હતો કે નહીં હા તો એટલા બધા દાદરા કેમ સરવા હા બાંગુ નાખતી હે ભૂખ લાગી ભૂખ લાગી. બહુ ભૂખ લાગી તમે ફોન લીધો છે હું આખું નવરી છે. કેટલા વાગ્યા કેટલા? હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ના તો હવાર મસ્ત મજાને તૈયાર થઈ ગયા. આ તો ખાઈ વહેલા તૈયાર થઈ જાય ને મારા અવિનાશભાઈ દિયા જેલા હતા કે નહીં એટલું વહેલા તૈયાર થઈ જાય ને હવે મારે દાન છે દુકાને તો આપણે ટિફિન ધંધો તાર કરી નાખ્યું તો હવે આપણે જઈએ દુકાને તો હવે દુકાન જઈને મળી તો ફેમિલી આપણે છે ને રૂમનું તારો લઈ લીધું છે તો આપણે રૂમને તારો દીધો છે. આ રૂમવાળા છે ને એ બી ગયા વળી રૂમવાળા છે તો હવે હું અહીંથી જવાની તૈયાર કર્યો તો આપણે રૂમમાં પહેલાં તારું મારી દઈએ પછી જઈએ હા આપણે દરવાજો આગળ મારી દીધો તો તારો દે ને હવે આપણે ભાગીએ દુકાને. હવે ફાઇનલ આપણે છે ને રૂમેથી વી આવ્યા છીએ દુકાને આવ્યા તો આપણે હંદર કેમ બેઠા મજા કેમ હંદર બેઠા બે શું કરવા સવારમાં શું હોય હા તો કામ કરી નાખ્યું બધું કામ કમ્પ્લીટ કરીને હવે બેઠા સાફ સફાઈ કીધી અગરબત્તી કરી નાખી બસ હવે બેઠા. હમણાં અવિનાશભાઈ જાય વિડીયો બનાવે કા બનાવે ને વાહ રે વાહ તો આપણે હવે દુકાન વી આવ્યા તો આપણે બેસીએ તો ફેમિલી છે ને આપણી શોપ ઉપર અત્યારે છે ને ભાઈ ઘણા બધા કસ્ટમર આવી જાય. આમ તો ભાઈબંધ જ છે બધા આપણા મિત્ર અશોક છે ને એના ખાસ મિત્ર છે બધા એ બધા આવેલા છે ને અમારા ગામના મિત્ર ને એ બધા આવેલા છે તો જો બધા બેઠા. કેમ છે સારું? તો વાંધો નહીં બસ જો એમ જો આમ જો ખરીદી કરી ભાઈ ઘણી બધી જો આમ થેલીઓ ભરી લીધું છે અને કેટલી બધી વસ્તુ ખોલી નાખી આમ જો. હવે આ બધા હકલતા હતા તો ભાઈ અમને આવડતું નહીં હતી જો ભાઈ એવું નહીં આમ જો બધા ઘણી બધી ખરીદી કરી છે અને બધા જો બેઠા હજી જોવે છે હાડીને એવું. આ તમારા ખિસ્સા ખાલી થવાના હે થઈ જાય ને હા જો ભાઈ ઘણી બધી ખરીદી કરવાની હતી તો ઘણી ખરીદી કરી લીધી છે અને અમારા ખાસ ગામડેથી મહેમાન આવેલા બધે જો એ ખરીદી કરવા ઘરે જવું છે. હા હવે એવડે ઘેરે ભાગ્યા છે કારણ કે રક્ષાબંધન આવે છે ને તો એવડે જાય છે ઘેરે એટલે એ ખરીદી કરવા આવેલા છે બધે. જો અહીંથી ખરીદી શરૂ થઈ ત્યારે જો આ ભાઈ એને વિડીયો કોલમાં હજુ દેખાડે છે ખરીદી કરે છે અને બધા બેઠા છે. હવે આગળ ચા પાણીમાં કહેવાય છે ને તો ચા પાણી પીને પછી જવા દઈએ એમ. હા 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 બતાય બધી હા એમ હા એ વાત સાચી નહીં બધા આવી ગયા બધા તો ભાઈ બધા હે ને ખરીદી કરવા આવ્યા સારું. તો ભાઈ ઘણા બધા કસ્ટમર હતા અત્યારે તો હવે જો જાય છે ને હવે ખાવાનો ટાઈમ થઈ ગયો ભાઈ બપોર થઈ ગયા છે તો હવે જમી લઈએ. અમે તો જ હકેલે છે મોરલાવાળી. હા હા એ વાત સાચી તમે ખાઈ લો ને પણ હા લો નહીં તમારે નહીં જમવાનું એ ફરાર કરી લઈ એ પણ હે કે અમે ખાવા જઈએ ત્યાં અમે વિડીયો શૂટ કરી એ ફરાર કરવા જાય કે અમે નીચે હોય એ માથે ફરાર કરવા જાય એવું હોય એટલે એ વિડીયોમાં ન આવે સમજાણું. હા લો હા લો હાલો ભાણા માપો હાલો ખાઈ લઈ હાલો આપો હાલો હે હા હાલો લઈ જાવ હાલો માથે હાલો લઈને આવો હું આગળ હવે ખાવા આવું લઈને આવું નહીં હવે મારે ને ખાવું સારું હાલો ભાઈ ને ખાઈ આવી. તો ભાઈ ને આપણે રહ્યા છીએ પેલા માળે આપણા શોપના મસ્ત હે ને ભાઈ શાક એનું બનાવેલા છે વળી ટમેટાનું વાહ વાહ છાશ આપી દીધી છે રોજ આગળ ભાણામાં આપી દીધી રોટલા બોટલા કાઢી લીધું છે બધું અને રમેશ બેસી જાય છે ફરાળ કરવા. આજ લઈ લીધા ને હે હા કાયમ જ કરો હા કાયમ ફરાળ કરે આજ નહીં કાયમ છે ને ભાઈ અહીંયા આમથી થોડુંક ખાવું પડે કારણ કે હાજર પછી અમારે છે ને કેટલા 10, 11, 9 એમ વાગી જાય એટલે આખો દિવસ ભૂખા હોય ભાઈ અહીંયા દુકાને સવારમાંથી ભૂખા હોય એટલે છે ને થોડુંક ખાઈ લઈએ કે તો હું આમ પાણી પીવાય ઉઠી જાય એમ એટલે ફરાળમાં કાંઈ ન હોય જો ખાલી દાણા છે અને આજ બટેટા લાવેલ છે નકર તો શું હોય એક કેળા બેળા ક્યારેક હોય એવું ક્યાંક હોય. હા લાવા કાયમ લાવે બટેટા કાયમ હોય એમ ને મેં તો આજ ખાયેલા હતી અમને તો આજ જોયા હોય ને હા એ વાત સાચી વાત છે. સારું હાલો ભાઈ તો જમવાનું આપી દે
તો ખાઈ લઈએ. તો ભાઈ અત્યારે છે ને હાસ્કોનો સમય થઈ ગયો. કેટલા વાગી જાય ખબર? જો 6 વાગી જાય, 6:30 થવા આવી જાય. અને ત્યારે છે ને ભાઈ કે હમણાં થોડાક ફ્રી છે અને અમારે ખાસ મહેમાન આવી જાય સબસ્ક્રાઈબર વિજયપડીથી. કેમ છે? સારું? બહુ સારું હો. અને તમે અહીંયા આ દુકાન ચાલુ કરી, સારું કહેવાય. આ રિઝનેબલ ભાવ, સારી બધી કલેક્શન સારું છે અરવિંદભાઈનું. તો અહીંયા ક્યારેક અહીંયા બધા કસ્ટમરો આવો, મુલાકાત લેજો. મુલાકાત લેજો બરોબર. એનું રિઝનેબલ ભાવમાં સારા બધા નવા કલેક્શનો લાવ્યા છે. હા. તો તમે અવશ્ય આવજો, એકવાર મુલાકાત લેજો. તમે લ્યો ન લ્યો તો કાંઈ નહીં, પણ મુલાકાત તો અરવિંદભાઈની લેજો. વાહ વાહ, જો ભાઈ મસ્ત વાત કીધી હતી. અને હે ને ભાઈ નવું કલેક્શન અમે હે ને ડેઈલી માટે તમારા માટે લાવી છે. દરરોજ માર્કેટમાં જઈને દરરોજ કંઈક નવું આવે ને એ લાવતા રહેવું. અને મસ્ત જો ભાઈ આવ્યા તો બેઠા ઘડીક વાર મજા આવી. કારણ કે જે આપણા દેહ બાજુથી આપણા ગામડેથી જે આવે ને એના બેહવાની અને વાતો કરવાની મજા, અને આપણને એની પાસેથી ઘણું બધું શીખવા મળે, એટલે આમ વધારે મજા આવે. તો જો ઘણી વાર બેઠા અને થોડીક વાર બેસી. હવે ચોક જો મૂકે છે અમારે હાડીને એવું જો. અને આજ ભાઈ કસ્ટમર એટલા બધા હતા એટલે હે કે હું આ એક ધારું આમાં નામાં જ રહી. એટલે જો ઘડીક વાર અત્યારે ટાઈમ મેળવ્યો ને તો ઘડીક વાર બેસીએ. તો ફેમિલી અત્યારે આપણે આવી જશે રૂમે, કેમ કે રૂપાને એને મૂકવા આવ્યો કીધું ભાઈ તો અહીંયા તો બેઠ હાલીને આવીનું હે કે હું હે એવું નહોતું. આજ મારી લાર પણ લબાસ હતો કે નહીં, હા તો એટલા બધા દાદરા કેમ સરવા? સાચી વાત પાછા છે. અહીંયા કે પગીચું ન સરે. થેલી એક આ હા, એટલે સાચી વાત છે. આજે પાછા અહીંયા પગીચું ન સરે. બોલો. હા સારું હાલતો તો જમવાનું ને એવું બનાય. હું જાઉં દુકાને. હા, આજે તમારે સોરી ફોલ હજી મારે અત્યારે માર્કેટમાં જવું. હું વસ્તુ મારે બનાવવાનું છે હે તો એવું છે? સારું જે બનાય અમે મારે માર્કેટમાં જવું હોય તો જાવ હા જાઓ. હો સારું હાલો હવે જઈ દુકાને. જો ફેમિલી આપણે છે ને બે રૂમે ને અરવિંદ પાસે અમને મૂકીને વી ગયા ને આ છે ને મારે દાળ ભાત કરવા છે. આમાં ભાત મૂકી દીધા, આમાં દાળનો આંધર મૂકી, બે આંધર થાય ને તમે ચોખાને દાળ ને એવું ધોઈ નાખીને ગરમ મસાલો લાવી નાખી તમને બતાવું. જો આ પહેલાં તો બટેટા લાવી, બટેટા જોવે તે કાંઈ મેં બાફાના હોય એટલે સનાવર મહિનો છે એટલે વઘારવાનો એટલે બટેટા જોવેથી. પછી આંધર મસાલો તો મરચી, કોથમરી, આદુ, મીઠો લીમડો ના સોળી લાવેલી છે અત્યારમાં શાક કરવા. આ અત્યારમાં શાક કરવાનું છે ને ટમેટા એટલું વસ્તુ લેતા આવી ના કે બહુ આખી માર્કેટ નથી તે નાલે લઈ આવું ને વહેલા વ્યવહાર છે 5:45 તા વ્યાવી. નકર તો હું 8 વાગે આવું, 7:30 આવું એવું હોય. વહેલા આવી દાળ ભાત ને એવું મારે બનાવવાનું હતું કે નહીં, હું વહેલા આવી આવી. ફાઇનલ હવે અવિનાશભાઈ અમે રમે. હવે માથે પંખો મસ્ત મજાનો સલું છે પંખો ને છે ને મેં કેટલું વસ્તુ રાંધી નાખ્યું તમને આગળ બતાવું. એ કેટલા કી મને રાંધતી તે અત્યાર સુધી રાંધ્યું ને તમે કેટલા 9:30 થઈ ગયા પણ આવડા કોઈ આવ્યું નહીં તો તમને બતાવી દો કેટલું રાંધ્યું. તો પહેલાં તમે સાસે લઈ નાખી, પછી આમાં સોરીનું ને રીંગણાનું શાક ને આમાં દાળ ને આમાં છે ને ભાત. આમાં ભાત છે, પછી આમાં મરચાં તરેલા છે ને હંધું ભેગું કરી લીધું અહીંયા. તો હવે છે ને એ આવે ને ત્યાં આપણે વાટે બેસી તો આવે, પછી વારું કરવાનું હોય ત્યાં તો વારું કરવાનું હોય નહીં. તો એને હજી મોડું થાય. મેં આખરે ફોન કર્યો 9:30 છે તો કહે કે 10 વાગી જાય તો આખરે મોડું થાય તો અવિનાશભાઈને આપણે ખવડાવી લઈએ. તો ફેમિલી આપણે છે ને શોપેથી વીએ છીએ અત્યારે ઘરે. અને કેટલા વાગે ખબર? 9:57 સીજે 10 વાગી જાય જેવા ઘેરે પૂગ્યા છે. અને ઘેરે આવે ને તો ભાઈ મસ્ત જમવાનું બનાવી નાખેલું છે. તો સોળીનું શાક છે, સોળીનું દાણાનું, રીંગણાનું અને દાળ ભાત ખાસ તો ભાઈ જો મસ્ત. અને અમારા ભાઈવાળા પણ બેસી જાય. અહીંયા રમેશ, આ બધું અશોક, બધા તો ખાવા મીઠા છે. રમેશ મારે તો ખમવું હોય, મને અત્યારે ને ભૂખ લાગી. હા બાંગુ નાખતી હે ભૂખ લાગી ભૂખ લાગી. તમારે ખાઈ લેવામાં દીકરાને ખાઈ લેવાનું હોય વહેલા. અમારે મોડું થઈ જતું હોય એટલે હા લ્યો તમે ખાઈને ઘડી વાર હોઈ જવાય. અમે આવીને ખાઈ લેવું. હા અમે ધોઈ નાખશું. હા ધોઈ નાખશું. હા તે હું મારા ધોઈ નાખ. હા 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 તે વાંધો નહીં તમને કાલ કાલનું કાલ. હારો હાલો ભાઈ તો મસ્ત બધાને જમવાનું આપી દીધું છે ને તો હવે છે ને ખાઈ લઈએ. તો ફેમિલી અત્યારે કેટલા વાગી જાય ખબર? 12 વાગી જાય. હવે અમે કુવા ટાણે પૂગ્યા છીએ. હજી તો વિડીયો એડિટિંગ ને બધું બાકી છે. અહીં જો ફોન જોવે. અમે ફોન લીધો છે આખું નવરી છે. કેટલા વાગ્યા કેટલા? હે 12 માં 1 મિનિટની વાર છે. 12 મિનિટ. હા હજરને વગન પાસે છે. વગન 60 હા ઠીક. હા દેખાય
હજારને ઓગણ સાચી વાત છે, હજારને ઓગણ છીએ તો ભાઈ હે ને તો હવે કૂવાનો ટાઈમ થઈ ગયો છે તો સુઈ જઈએ અને આને જો અમારે અહીં પથારી પાથરેલી મારે તો અહીં તમારે ગાડલું હોય ને મારે અહીં એટલું નોખું હોય. અમને હે ને ભાઈ આ ગાડલે સુઈ જા ગાડલું હે ને ઈ ના ને હવે તો હંધાને પથારી પાથરી દીધી ને હમ હવે મેં ફોન હાથમાં લીધો છે હંધાને હંધાને બોલો કે જોવાના બાકી છે. હા હા સુઈ જા નો સાઈનું મનું બ્લોક જોવાય પછી નિરાય થઈ તેમ હોય ને તે એટલે બગા હા ખાય એ અમારે તો કેવા હોવાનું થાય તો મારે તો નક્કી જ નહીં. અહીંયા જો એમ જો પૂછ જા રિપ્લે આપે એ અત્યારે રિપ્લે આપે અત્યારે બંધ કરી દેવાનું હોય હા એ વાત કારણ કે ને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ જોઈને તમારા બધાને એટલા બધા ડીએમ એટલા બધા મેસેજ આવે ને વોટ્સઅપમાં કે વાત પૂછોમાં ભાઈ હું આખો દિવસ હું એકલો હે ને એમાં જ રહું અત્યારે કે બધાને જવાબ દેવામાં ને એમાંથી બધાને કેટલા કોલ આવે છે ઘણા સબસ્ક્રાઈબર આપણે યારે વાતો કરતા હોય કે મેં તમારા વિડીયો જોઈ તો પણ આમ મજા આવે વધારે અને ઘણા ખરા આમ હાડીનું ને પૂછતા હોય કે આ હાડી કેટલાની આ હાડી કેટલાની તો એવું બધું છે ને ભાઈ હાલતું હોય અને મજા આવે તમે બધા એટલો બધો સપોર્ટ કરો છો ને તો થેન્ક યુ સો મચ બધાને. અને હવે આજનો બ્લોગ હવે આપણે છે ને ભાઈ પૂરો કરી દઈએ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટને જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.